આઈ એમ વેરી ગુડ. જો આવડી ગયું જો. સરસ. આઈ એમ વેરી ગુડ. જો આવડી ગયું જો. સરસ. પછી L for lion. L for lion. E for eyes. અથવા E for elephant. E for elephant. પછી B for ball. B for ball. N for nose. F for fish. F for fish. F for fish. ગોતી લ્યો જલ્દી જલ્દી. વેરી ગુડ. ચાલો જય વેરી ગુડ. વેદાંત પર તારી પડો બધાય. ગો ગણપતિ નો ગો. એ ગણપતિ દાદા મોરિયા. ઈ માલા ડુચોરિયા. વેરી ગુડ. છ છત્તરી નો છ. છ છત્તરી નો છ. વરસાદ આવે ત્યારે છત્રીનો ઉપયોગ થાય ને. છત્રી ઓઢસ ગમે કે રેનકોટ પહેરવો ગમે? છત્રી ગમે. વેરી ગુડ. ટમેટાનો ટ. લાલ લાલ ટમેટું મને ભાવે ટમેટું. લાલ લાલ ટમેટું. વેરી ગુડ. જો વેદન બધાય આવી જાઓ. પછી ખટારાનો ખ. ખટારાનો ખ. આપણે બોલો બહુ ગમે ભાઈ. વેરી ગુડ. સરસ. પછી જલેબીનો જો. જલેબી મને બહુ ભાવે. જલેબી મીઠી મીઠી જલેબી. મીઠી મીઠી જલેબી મને ભાવે જલેબી. જો ચાલો બાળ મિત્રો, આજે આપણે આકારો વિશે શીખીશું. તો આ પહેલો આકાર કયો છે? ગોળ. ગોળ આપણા ઘરમાં કઈ કઈ ગોળ વસ્તુ હોય છે? ટમેટું, પછી મમ્મીની રોટલી, મમ્મીનો ચાંદલો, બરાબર. આવી બધી વસ્તુ જે તમારા ઘરમાં ગોળ હોય ને એ તમારે એના નામ શોધી લાવવાના છે. પછી આ કયો આકાર છે? ચોરસ, જેને 4 ખૂણા છે. 1 2 3 અને 4. આનો કયો આકાર છે? ચોરસ, બરાબર. ચોરસ કઈ કઈ વસ્તુ છે તમારા ઘરમાં? યાદ કરો જોઈ. ચોરસ ટેબલ છે તમારા ઘરમાં. પછી ચોરસ રૂમાલ હોય, બરાબર ને. પછી આ છે ત્રિકોણ. જો જેને 3 ખૂણા છે એને શું કહેવાય? ત્રિકોણ. પછી આ થયું લંબચોરસ, બરાબર. એને પણ 4 ખૂણા છે પણ તે લાંબુ છે એટલે એને શું કહેવાય? લંબચોરસ. એમાં લંબાઈ ને પહોળાઈ બંને હોય એટલે એને કહેવાય લંબચોરસ. ચોરસમાં બધી બાજુ સરખી હોય એટલે એને ચોરસ કહેવાય. આ થયું લંબગોળ. જો એનો આકાર કેવો છે? ગોળ છે પણ કેવો? લંબગોળ, બરાબર. પછી આ શંકુ આકાર છે. તો બાળ મિત્રો તમને બધાને ખબર જ હશે, તમે આઈસ્ક્રીમનું કોન ખાવ છો ને, તેનો આકાર કેવો છે? શંકુ આકાર, બરાબર ને. તો આજે આપણે શું શીખ્યા? આકારો વિશે. ફરીથી એક વખત બધા આકારો બોલી લઈ. ગોળ, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ, લંબગોળ અને શંકુ. ચાલો હવે મને ચિત્રાજ કહેશે આ કયો આકાર છે? ચાલો હવે વિશ્વા કહેશે બેટા આ કયો આકાર છે?
સરસ, વેરી ગુડ. પછી આ જેની ચારેય બાજુ સરખી છે, કયો આકાર છે? વેરી ગુડ. પછી આ ચોરસ છે પણ લાંબુ છે, જેમાં લંબાઈ ને પહોળાઈ બંને આપેલી છે, આ કયો આકાર છે? કોણ કહેશે? વેરી ગુડ, લંબચોરસ. પછી આ ગોળ છે પણ લાંબુ છે, બરાબર, એટલે આ કયો આકાર થયો? લંબગોળ. વેરી ગુડ. અને આ આઈસ્ક્રીમના કોન જેવો કયો આકાર? શંકુ. સરસ. બધાને આ આકારો વિશે સમજ આવી ગઈ છે, બરાબર.